ગુજરાતમાં તાજેતરમાં બે ઘટના બની છે. એક છે અમરેલીનો લેટર કાંડ અને બીજો છે અમદાવાદનો ખ્યાતિ કાંડ. અમરેલીના લેટર કાંડમાં જેમને આરોપી તરીકે પકડવામાં આવ્યા તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો અને હવે જ્યારે ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પકડાઈ ગયો છે ત્યારે તેનું સરઘસ કેમ ન કાઢવામાં આવ્યું તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપ નેતા પ્રવીણ રામે આ મામલે પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે પાયલ ગોટીનું વિના વાંકે સરઘસ અને ખ્યાતિ કાંડના કાર્તિક પટેલનું સરઘસ કેમ નહીં. પાયલ ગોટી નિર્દોષ હોવા છતાં ભાજપે અને પોલીસે એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું, તો પછી જેમના કારણે અનેક લોકોના મૃત્યુ થયા એવા કાર્તિક પટેલનું સરઘસ ભાજપે શા માટે ન કાઢ્યું? સાંભળીએ પ્રવીણ રામ શું કહી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં બે મહત્વની ઘટનાઓ બની અને આ બંને ઘટનાઓમાં ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તંત્રની કાર્ય પદ્ધતિ અલગ અલગ જોવા મળી. પહેલી ઘટના અમરેલીની અંદર પાયલ ગોટીની જે બની, એમની અંદર પાયલ ગોટી નિર્દોષ હતી અને છતાં નિર્દોષ છે કે દોષી એ તો કોર્ટે સાબિત કરવાનું છે. છતાં એ પહેલા ત્યાંના પોલીસ તંત્રએ, ભાજપના અમુક લોકોએ એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું, એમને જાહેરમાં અપમાનિત કરવાનું કામ કર્યું. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બનેલું ખ્યાતિ હોસ્પિટલનું કાંડ કે જેનાથી અનેક લોકોના મૃત્યુ થયા, એમના ગુનેગાર મેન કાર્તિકભાઈ પટેલ અને અન્ય જે કંઈ પણ ગુનેગારો હતા એ તમામ તાજેતરમાં પકડાયા. તો શા માટે ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતની પોલીસમાં આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવાની હિંમત કેમ નથી? શા માટે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં નથી આવતું? પાયલ ગોટી નિર્દોષ હોવા છતાં એમનું સરઘસ નીકળે અને કાર્તિક પટેલ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે કે જેના કારણે અનેક લોકોના જીવ ગયા, છતાં એનું જાહેરમાં સરઘસ નહીં, જાહેરમાં વરઘોડો નહીં. તો ગુજરાતમાં બનેલી બે ઘટનાઓમાં ભાજપ સરકારની અને પોલીસની કાર્યવાહી અલગ અલગ શું કામ? ત્યારે ભાજપની મનસા ઉપર 100% પ્રશ્નાર્થ ઉભો થાય છે અને એને ભાજપ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે, અને પોલીસને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો જે છે એમનું તાત્કાલિક ધોરણે સરઘસ કાઢવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરઘસ કાઢી અને એમણે જે ગુનો કર્યો છે એ ગુનાની એને ક્યાંક ને ક્યાંક ભાન કરાવવામાં આવે. માટે સરકારને અમે અહીંયાથી નમ્ર અપીલ પણ કરીએ છીએ અને સાથે સાથે સરકારને એક તકેદારીના ભાગરૂપે સરકારને આ વાત ધ્યાને પણ દોરીએ છીએ. કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારોનું અમદાવાદની જાહેર બજારમાં સરઘસ કાઢવાની આપ નેતા પ્રવીણ રામે માંગ કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગળ શું પગલા લેવામાં આવે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.